હાલો હરદેવભાઈ, તમારે બે આંખો બંધ કરી દેવાની, તમારે જોવાનું નથી. આનંદીબેન, તમારે કહેવાનું છે એને દિશા આપી, અને આ જે બેન છે એને બીકરમાં નાખવાનું છે. હાલો કયો એને દિશા આપ. વહી ગયું બીકરમાં? વહી ગયું ને? હાલો આને આ જ વસ્તુ આપણે બીજી રીતે. હાલો એક આંખ બંધ કરી દો, તમે ફરીથી લઈ લ્યો, એ બેન્ચ લઈ લ્યો. હરદેવભાઈની આંખ બંધ છે અને આનંદીબેન એને કહે એવી રીતે દિશા આપશે કે એને બીકરમાં આ બેન્ચ જવો જોઈએ. હાલો આનંદીબેન કયો જી. પડ્યો બીકરમાં? તો કેમ ના પડ્યો? હાલો હું તમને કહું. નજીક લાગે એ વસ્તુ થઈ ને સાબિતામાં, હે? એટલે એક આંખે આપણે ગમે એ વસ્તુ જોવો તો તમને વસ્તુ કેવી લાગે? નજીક. અને યોગ્ય અંદાજ ના લગાડી શકો વસ્તુ દૂર છે કે નથી. તો તમે ગાડી આપતા હો તો ગાડી આંખ હોય કે યોગ્ય લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ કે ઊંચાઈ આપણે એની માપી શકીએ. એટલે કહેવાય એક આંખે વ્યક્તિ 2D 2 ડાયમેન્શન જ જોઈ શકે, અને બે આંખ હોય તો આપણે 3 ડાયમેન્શન એટલે કે 3 દિશા, લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ કે ઊંચાઈ ત્રણેય જોઈ શકે. સમજાણું? ભગવાન બે આંખો હું કરવા આપી? તો આંખો હાચો છો કે નહીં? બે આંખો આપણે જીવન માટે જરૂરી છે.